મૂર્ખ ગધેડાની વાત. એક મીઠું વેચનાર દરરોજ તેના ગધેડા પર મીઠાની થેલી લઈને બજારમાં જતો. રસ્તામાં તેઓએ એક નદી પાર કરવાની હતી. એક દિવસ નદી પાર કરતી વખતે ગધેડો અચાનક નદીમાં પડી ગયો અને મીઠાની થેલી પણ પાણીમાં પડી ગઈ. મીઠાથી ભરેલી થેલી પાણીમાં ઓગળી ગઈ હતી અને તેથી બેગ લઈ જવા માટે ખૂબ હલકી થઈ ગઈ. આ કારણે ગધેડો ઘણો ખુશ હતો. હવે ફરી ગધેડો રોજ એ જ યુક્તિ કરવા લાગ્યો, જેના કારણે મીઠું વેચનારને ભારે હાલાકી ભોગવવી પડશે. મીઠું વેચનાર ગધેડાની યુક્તિ સમજી ગયો અને તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે તેને કપાસની થેલી ગધેડા પર ચડાવી દીધી. હવે ગધેડે ફરી એ જ યુક્તિ કરી. તેને અપેક્ષા હતી કે કપાસની થેલી હજુ પણ હલકી હશે, પરંતુ ભીનો કપાસ વહન કરવા માટે ખૂબ ભારે થઈ ગયો અને ગધેડાનો ભોગ બન્યો. તેને આમાંથી એક પાઠ શીખી. તે દિવસ પછી તેણે કોઈ ચાલ ન કરી અને મીઠું વેચનાર ખુશ થઈ ગયો. આ વાર્તામાંથી આપણને એક બોધ મળે છે કે ભાગ્ય હંમેશા આપણી સાથે નથી આપતું. હંમેશા આપણે આપણી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ.